વેલકમ બેક। વડોદરામાં કાર્બાઇડથી કેરી પકવવાનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું છે। મનપાના હેલ્થ વિભાગે દરોડા પાડી કાર્બાઇડથી પકવેલી 3000 કિલો કેરી ઝડપી પાડી છે। હેલ્થ વિભાગે કાર્બાઇડનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। મહત્વનું છે કે કાર્બાઇડથી પકવેલી કેરી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઝડપથી કેરી પકવી નફો રળી લેવા કાર્બાઇડનો ઉપયોગ કરતા વેપારીઓને વારંવાર સૂચના આપવા છતાં કાર્બાઇડથી કેરી પકવે છે। ત્યારે મનપાના હેલ્થ વિભાગે 1 ટન કેરી ઝડપી કાર્બાઇડનો જથ્થો પણ જપ્ત કરી લીધો છે। કાર્બાઇડથી પકાવતી જે કેરીઓ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે। આરોગ્ય વિભાગ એ તમામ જે દુકાનો છે એમાં તપાસ હાથ ધરી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે પહેલી જ દુકાનમાં 1000થી વધુ કિલો કેરી જે કાર્બાઇડથી પકાવવામાં આવી છે એ મળી આવી છે અને આરોગ્ય વિભાગે એને જપ્ત પણ કરી છે। જે રીતે કહી શકાય છે કે તમામ જે દુકાનો છે એમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને જે તમામ જે પેટીઓ છે એને ખોલીને ચેક કરવામાં આવ્યું છે કે એમાં કાર્બાઇડ છે કે કેમ। હાલમાં આપણી સાથે જે આરોગ્ય વિભાગના અધિકારી પણ જેમ સાથે વાત કરીશું। કઈ પ્રકારની ચેકિંગ હાલ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં શું મળી આવ્યું? હાલમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબની સૂચના તથા ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ડૉક્ટર મુકેશભાઈ સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં ખંડેરાવ માર્કેટની પાછળ જે કેરીની વખારો આવેલી છે ત્યાં કાર્બાઇડથી પકાવવામાં કેરી આવે છે એવું સૂચના મળેલી હતી। તેથી અમે આજે ખંડેરાવ માર્કેટની પાછળ તથા વીરાઈ માતાનો જે ચોક છે ત્યાં જે કેરીની વખારો છે ત્યાં સર્ચ કરવામાં આવેલું છે અને અમને પહેલી દુકાનમાંથી લગભગ કાર્બાઇડથી કેરી જે પડીકી મૂકીને રાખતા હતા એવી લગભગ 15 કેરેટ જેવો મળ્યા છે, જેનો અમે લેન્ડ ફિલિંગ સ્ટેશન પર જઈને નાશ કરીશું। જો કહી શકાય છે કે 2 ટીમો બનાવીને આ તપાસ હાથ ધરી છે। હાલ ને પહેલી જ ટીમને જે રીતે કેરીઓ કાર્બાઇડથી પકવતી કેરી મળી આવી છે, જો બીજી ટીમના સર્વે બાકી છે। એવું કહી શકાય કે વડોદરા શહેરમાં કાર્બાઇડથી પકવતી કેરીઓ પર આજે કોર્પોરેશન વિભાગે લાલ આંખ કરી છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।